સંસ્થા છે, 100% ઉપયોગ થાય અને તમામ શિક્ષકશ્રીઓ અને વાલીઓ બધા ભેગા થઈને સાથે આવીને અને બાળકોનો વિશે સારો કરીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌ ખૂબ આભાર. ખૂબ આભાર છે. અભિનંદન એટલા માટે કે તમે વિચાર કરો કે એક અમરેલી તાલુકાનું નાનકડું ગામ સરકારશ્રીના કન્યા કેળવણી મહોત્સવ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયત્નોના ભાગરૂપે આપણે વચ્ચે ગાંધીનગર સચિવાલયમાંથી સાહેબશ્રી અહીંયા આપણા નાનકડા ગામની નાનકડી શાળામાં પધાર્યા છે કે શિક્ષણનું કેટલું મહત્વ છે જીવનમાં. અને સાહેબશ્રીએ પણ ખૂબ સુંદર વાત રજૂ કરી કે ભાઈ શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એમને આપણી જે બાળકો છે એમની કલાની કદર રૂપે સૌને અભિનંદન પણ આપ્યા. સાહેબ છે એ ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર છે, સતત વ્યસ્ત હોય પણ છતાંય આપણી વચ્ચે આજે આપણા આ મહત્વના બાળકોના વિદ્યારંભ સંસ્કારની અંદર સરકારશ્રીની યોજના અન્વયે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે ખરેખર આપણા રેકડિયા શાળા અને રેકડિયા ગામે ગૌરવ લેવા જેવી ઘટના કહી શકાય. જ્યારે આ બાળકો ભવિષ્યના ઉત્તમ નાગરિક બની અને વિવિધ ક્ષેત્રોની અંદર સફળ થઈ અને તેમનું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં આપતા હશે. આમાંથી પણ કોઈ ઊંચી પોસ્ટ ઉપર હશે, કોઈ સારા આર્ટિસ્ટ બનશે, કોઈ સારા કલાકાર બનશે, કોઈ સારા સાયન્ટિસ્ટ બનશે, કોઈ સારા પ્રોફેસર બનશે, કોઈ સારા નાગરિક બની અને ત્યારે એમને યાદ આવશે કે વર્ષો પહેલા અમારો જે વિદ્યારંભ સંસ્કાર કરાયો હતો ત્યારે ગાંધીનગરથી સાહેબશ્રી આવી અને અમારા આ શિક્ષણના શ્રી ગણેશ કરાવ્યા હતા. આ જીવનભર યાદગાર રીતે એવું સંભાળનો કહી શકાય. આ કોઈ નાની સોની બાબત નથી કે આ કાર્યક્રમની અંદર એક સમય હતો કે ટીકાટોળી તરીકે બાળકોને લાવવામાં આવતા હતા. આજે આવા ઉચ્ચ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આપ સૌને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે અને સરકારશ્રી પણ આપના વિકાસ માટે શિક્ષણની સાથે વિવિધ ઘણી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે એ શાળા લેવલે સાહેબની વધી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય ધાર્મિક પર્વોની ઉજવણી, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સંગીત સ્પર્ધાઓ, બાળ મેળો, લાઈફ સ્કિલ મેળો, કલા મહોત્સવ, શાળા આરોગ્ય ચકાસણી પ્રવચનો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વેશભૂષા અભિનય, યોગાસનો, રમતગમત, શાળા પુસ્તકાલય, વર્ગ પુસ્તકાલય, કન્યાઓને સ્વરની ભૂમિકા છે. સરપંચશ્રીને સાથે રાખી અને શાળા વિકાસમાં તેઓ અમને ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. ત્યારે સાહેબશ્રીની મંજૂરીથી વચ્ચે અત્યારે આવ્યા છે તો આપણે એમનું સન્માન અને અભિવાદન કરીએ કેમ કે શાળાને અવારનવાર ઉપયોગી થાય છે. દાદાશ્રી પરિવાર વતી દિલીપભાઈ પરીક્ષાભાઈ ઉપસ્થિત છે ત્યારે સરપંચશ્રી સાહેબશ્રી પંચસ્થ મહાનુભાવો જેઓ પરમાત્માના કાર્યમાં યોગદાન આપે છે એમને અભિનંદન પાઠવી ખૂબ શુભેચ્છા પાઠવી કે આપના વરદ હસ્તે આવા સેવાના કાર્યો થતા રહે. ભગવાન આપણને એવી શક્તિ આપે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ. કહેવાય નહીં કે કોઈના કપાળમાં ચાંદલો કરીએ તો આપણી આગે પણ કંકુવાળી થાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવા સેવાના પરમાત્માના કાર્યોની અંદર હરમેશનું પ્રેમ યોગદાન અમારા પ્રત્યે રહ્યું છે. ત્યારે આજે એમની ઉપસ્થિતિ છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે આપના પ્રતિભાવો શાળા સાથેનો આપનો અનુભવ અને દાતાશ્રીઓ સાથે આપ જે રીતે સફળતાથી સંકલન કરી રહ્યા છો તો એ વિશે આપના પ્રતિભાવો રજૂ કરી અને આપના હૃદયના ભાવો રજૂ કરવા માટે આપને વિનંતી કરું છું. શ્રી દિલીપભાઈ દાદા પરિવારના એક પૂરા કહેવાય એવા દાદાની દેવી અહીંયા કહેવાય છે. તો એ દાદાની દેવીની જય બોલાવી અને આપણે આ કાર્યક્રમ જે મારી શુભ શરૂઆત કરું છું કે આશીર્વાદ દાદાના છે. તો દાદાની દેવીની બધા પૈસા દેવા જે દીકરીઓ દાદાની દેવીની ગાંધીનગર અવાજ આજ તો આ શિક્ષણનો કાર્યક્રમ છે. દાદાનું સન્માન તો ફરજિયાત હોય
મિત્રો એમને ના પાડી હતી કે દાતા આવે તેથી સન્માન કરજો. અમે તો ખાલી ફક્ત ને ફક્ત કૃષ્ણ ભગવાન જે હતા ને એને ગોવર્ધન છોડ્યો, પણ બધા ગોવાળિયાનું ટેકો લીધો. એમ અમે તો ખાલી એક ટેકાવાળા હતા, બાકી ગોવર્ધન તો ભગવાને જ ઉપાડ્યો. આ બધા સમજે છે ભગવાન આ છે એમ કરીને આ શરૂઆત કરીને દાદાનું સન્માન કરે છે. કેમ કે ઓલા દાતા તો આવે જ નથી, એટલે આ દાતાને દાતા ગણી દીધા છે. પણ કાંઈ વાંધો નહીં, પણ કુદરતી ઈશ્વરીય કામ સાથે કંઈક જુદો જ નાતો બંધાય. મારા પિતાશ્રી પણ અહીંયા ઘણી વખત એમની દાતા પરિવારના સાથે આવેલા, અને ત્યારે પણ એનો મેઇન કાર્યક્રમ જમણવારનો, આખા ગામને જમણવાર કરે એ એનો મોટો કાર્યક્રમ હોય. પણ પછી એને ધીરે ધીરે લક્ષમાં લઈ મારા પરિચયમાં આવ્યા પછી એને થોડા ખરેખર આ વાળવામાં હું એમ માનું છું કે ત્યાં સુધી એના પ્રિન્સિપાલ જે સુરેશભાઈ અને ભરતભાઈ પણ એમાં મોટો કાર્ય કર્યો છે. ખાસ તો આજે આવા એક કાર્યક્રમ શાળા પ્રવેશ મોટો છે, કન્યા કેળવણી મોટો છે. તો શાળાએ જે પ્રગતિ કરી છે એનો અને શિક્ષણનો અધિકાર એ તો સાહેબ જ આપી શકે, બીજા તો આપી શકે. તો આવા એક ફંક્શનમાં ખાસ નાણાં વિભાગના સેક્રેટરી સંદીપ કુમાર સાહેબ આવ્યા છે, ટ્રેઝરી ઓફિસર આપણા વાઘાણી સાહેબ, રોસાણીયા સાહેબ અને અહીંના સરપંચ નરેન્દ્રભાઈ. તો ખરેખર આવા એક કાર્યક્રમમાં આ બધું ગોઠવવું એ પણ કઠિન ગણાય, પણ છતાં પોતાની ગુનેગારથી આ બધું એમણે ગોઠવ્યું. આજ તો મારે એટલું જ કહેવાનું છે કે આ હોલ જે બન્યો ત્યારે કોઈ નક્કી નહોતું કવડવાનો હોલ બનાવવું. અમને એમ હતું કે સાહેબે શરૂઆતની વાત કરી તો 5 લાખની અમારી ગણતરી હતી, 2 નાટક મેં મંજૂરી 5 લાખની લીધી. એમ કરતાં કરતાં કેટલાય કોઈ ક્યાં કંઈ ખબર નથી, તો છતાં તેને ખૂબ ઉત્સાહથી અને સાહેબનું માર્ગદર્શન પણ ભરતભાઈનું અને ભાઈ નીરજભાઈનું માર્ગદર્શન, સરપંચનું માર્ગદર્શન અમને મળતું. એ પ્રમાણે થોડું થોડું પણ મેં ત્યારે સપોર્ટ કરી હતી કે બાંધકામ કે જે છે એ અમે લોકો કરાવું. એટલે બાંધકામને એ બધું વ્યવસ્થિત રીતે માણસો મૂકી અને લગભગ 18 થી 20 લાખ રૂપિયે આ હોલનું બાંધકામ પરિપૂર્ણ ઉપરના ભાગમાં વ્યવસ્થિત રીતે આપણે કરાવડાવી. સાહેબને જે રીતે હોલ કરવો હતો એવો જ હોલ. જ્યારે પંખાની વાત આવી એને કીધું હવે પંખા ગામ તરફથી કરાવડાવો, પણ ગામના અમે કીધું હવે આટલો મોટો હોલ બન્યો ગામે વગર આમ બીજો બધો આવ્યો હોય એની કરતાં પંખા આપણે લખાવી દઈએ. એટલે પંખા તો ઠીક છે, એ બહુ મોટો અગત્યનો નહોતું. પછી આરો સિસ્ટમની વાત આવી તો એ પણ આપણે દેશના ખર્ચે એ આરો સિસ્ટમ કર્યું. એટલે સંપૂર્ણ પૈસા 100% પૈસા એમના આવ્યા છે. એટલે ગામને પણ મારી વિનંતી છે કે જેને કોઈ સાથે લેવા દેવા નથી, આ ગામમાં પોતાનો જન્મ નથી, આ ગામમાં પોતે આવ્યા પણ નથી, એ તો ચાલે. એના બધાના જન્મ અમારા અમરેલી ભાગ્યા છે અને ત્યાંથી એ લોકોની દીકરાની 60-70 વર્ષ થઈ છે, છતાં પોતાનું ગામ ગણે છે. અને અમે નીકળ્યા અમારા દાદા હતા અને એની ડેરી છે એવો ભાવ એ પોતાને થયો અને આ બધું એ ડોનેશન અને બધું કરે છે. તો ગામમાંથી એ મને એમ છે કે અમેરિકામાં ભાવેશભાઈ કાવલિયા રહે છે, મારે થોડો ખ્યાલ છે, કાવલિયા પરિવારવાળા હોય મને બહુ નથી, પણ ભાવેશભાઈ કાવલિયા રહે છે. આપણે એને પણ વિનંતી થોડી કરીએ તો અત્યારે જ્યાં સીસી કેમેરાનું જે છે એ બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય. કે સરપંચનો અવારનવાર મળતા હોય ત્યારે કે એસપી સાહેબની ચિંતા હોય કે ગામમાં કંઈ પણ સંગઠિત બનાવ બને તો કેમેરા જરૂરી છે. તો જેને પણ કંઈ છેડા પડતા હોય હું મારા પ્રયત્નો રેખાબેન મારફત કરી થોડાક, પણ જો અહીંના લોકો આ કરે તો થોડો ઉત્સાહ વધારે આવે. મને એવું છે કે કાંઈ પણ વસ્તુ બનતી હોય એમાં ગામનું કંઈ પ્રદાન હોય તો એ વધારે ભાવ એ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે કે નિયમમાં પ્રદાન આવ્યું છે
મેં આમાં ભોગ આપ્યો છે એટલે આ બિલ્ડિંગ તમે થોડો કાઢશો કે તમે કંઈ પણ નુકસાન કરશો અમે સહન નહીં કરીએ. આ સરપંચની જવાબદારી શું હોય કે ગામનું જે બધી વસ્તુઓ સરકારી હોય કે કોઈ પણ હોય એને જાળવી રાખવી ફરજમાં આવતી છે. તો આ બધી ફરજમાં રૂપે બધાને ભેગા રહેવાના હોય છે. શિક્ષક હોય તે છે અહીંથી નિવૃત્ત થશે પછી વયા જવાના છે. આ વસ્તુ મૂકતા જાય એ કામ ઉપરની જવાબદારી આપવા હોય છે. તો એ રીતે આ ગામે ખાસ તો આ લોકો એમ કહેતા હોય છે કે ખાસી શાળા અને હાઈસ્કૂલ જે ગામડાઓમાં વિદ્યાર્થી હોય આગળ નથી વધતા તેમાં ઘણા દ્રષ્ટાંતો હોય છે કે એ લોકો આગળ વધી અને ઓફિસરોને ત્યાં હોય છે. ડૉક્ટર શિવરાજ મહેતા આપણા પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ સરકારી સ્કૂલમાં ભણ્યા હતા અને ત્યાંથી પોતે લંડન ગયા હતા અને આગળ વધ્યા હતા. એમ આ છોકરાઓ પણ અહીંથી નામ રોશન કરે. નીકળ્યા ગામનું રોશન ના કરે. આ ભાવેશભાઈની વાત કરીએ તો પ્રાથમિક શાળા અહીંયા કરીએ છે ને ભાવેશભાઈ એ અહીંથી કરીને અમેરિકા ગયા છે. તો એવા વિદ્યાર્થીનો ચિંતન ખરેખર આ જે સંસ્થાનું ઘડતર છે લોકોએ માનું ઉપમાન બીજા કોઈને નથી આપ્યું. એક મા જે શબ્દ છે મા શબ્દ છે એ માસ્ટર પાત્ર. હવે તો માસ્ટર બનતું નથી એટલે લોકો શિક્ષક કહેવા માંડ્યા. તો માસ્ટરને ઉપમા માંગી પેલું માસ્ટરમાં મા આવે પછી આગળ. એટલે કે ઘડતર જો કરવું હોય તો પેલા ઘરમાં થોડું ઘડતર થાય અને સાચું ઘડતર જે છે એ માસ્ટર કરતા હોય છે. તો અને એ 1 થી 5 ધોરણ સુધીમાં ઘડતર થતું હોય પછી તો આનું બોલવાનું આવે છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓમાં ઘડતર કરવાનું નહીં એ ઘડતર કરાવે. આનું નાનું સંસ્થાન હોય ને એ ઘડતર શિક્ષકો કરતા હોય. એક નાનું બિરુદ મળ્યું હોય એ માસ્ટરને મળ્યું છે અને બીજું કાંઈ પણ બનાવ બન્યો હોય અઘટી અને છોકરાને મોટું કરવું હોય તો મોટા ભાગમાં થાય. એટલે મામી અને માસી મોટા કરી શકતા હોય એને બિરુદ મળ્યું છે. એ ગૌ માતાને માતાનું બિરુદ મળ્યું હોય તો મનુષ્ય અવતારમાં આ બે વસ્તુઓનું બહુ અગત્યતા છે. એટલે આમાં માસ્ટર આપણી સ્કૂલમાં અત્રે અહીંયા આવ્યા છે તો તેમને પણ વંદન કરું છું. અને ખાસ અત્રે આવા એમાં નાના ફંક્શન જે હોય એમાં એક દાતા પરિવારનું સન્માન કરું છું. એ માટે હું દાતા પરિવાર વતી એ ગોટાળા પરિવાર વતી ખૂબ અંતઃકરણ અને લાગણી અનુભવું છું અને સાથોસાથ આભાર વ્યક્ત કરું છું. ગામનો પ્રેમ હંમેશ માટે મારા માટે ત્યાં સુધી રહે અને ત્યાં સુધી રહેશે. અને જે કંઈ કરશું એ અમે અમારા માટે કરીએ છીએ, તમારા માટે નથી કરતા. જીવનમાં કાંઈ પણ બીજા માટે કરો તો જીવન સાર્થક થાય છે. એવું અવારનવાર કહું છું. માનસિક વિકાસ એટલે કે મનબુદ્ધિની છાત્રાલય પાંજરાપોળ ગૌશાળાની 50 જેટલા અધિક પશુઓ પછી અમારે અંધશાળા અને રતનબેન દેવપુરના દવાખાનું છે, સુભાદા દવાખાનું છે એ પણ 90 વર્ષથી ચાલે છે. ત્યાં 30 રૂપિયામાં એક ખાલી એમબીબીએસ ડૉક્ટર બેસીને બધું કરે છે. તો પુનઃ આ શિક્ષકો આટલા બધા અહીંયા ગાંધીનગરથી સાહેબોને બધા આવ્યા છે. ખાસ એમને આપણે સાંભળવા હોય તો પછી મારો લાભ લઈ લીધો એટલે મારો હું પ્રત્યેક કરું છું. સૌનો પૂર્ણ આભાર માનું છું. દાદા પરિવાર વતી આપ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા અને હરમેશ પ્રાર્થના વર્ગના બાંધકામની શરૂઆતથી શાળાની કોઈ પણ જરૂરિયાતો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એક સંકલન કરતા તરીકે સહયોગીની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપના પ્રતિભાવ રજૂ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વગડી સાહેબ, અમારે સરપંચશ્રીનું પણ શાળા સાથે સંકલન આપણો કન્સેપ્ટ છે કે લોક ભાગીદારી દાતા સંકલન હોય છે. એવા અમારા યુવાન સ્થાયી સરપંચ નરેન્દ્રભાઈ વાળા છે. તો શાળાના આચાર્ય અને વાઘાણી સાહેબને વિનંતી કરીશ કે આજે અમને દરેક કાર્યક્રમની અંદર જે ઉપયોગી સહયોગી થાય છે આવા અમારા સહયોગી દાદા પ્રવેશપાત્ર બાળકોની સંસ્થાઓ કાર્યક્રમની અંદર આપણા રોડ અધિકારી તરીકે ગાંધીનગરથી ખાસ
પધારેલા આપણા મુખ્ય અતિથિ આદરણીય સંદીપ કુમાર સાહેબ, એમનો હું શાળા પરિવાર અને એસએમસી